ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વેપારી વટાવ વિશે અભ્યાસ કર્યો હતો. ઓકે, આજે આપણે શીખીશું રોકડ વટાવ વિશે. રોકડ વટાવ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વેપારી વટાવ અને રોકડ વટાવ આ બંને અગત્યના પોઈન્ટ છે. તો પહેલાં તો વિદ્યાર્થીઓ એ સમજીએ કે ભાઈ રોકડ વટાવ એટલે શું. બરાબર છે, રોકડ વટાવ લખવાનું નથી, અહીંયા ધ્યાન આપજો. રોકડ વટાવ અને અંગ્રેજીમાં કહેવાશે કેશ ડિસ્કાઉન્ટ. હવે શું કહેવાશે? કેશ ડિસ્કાઉન્ટ. હવે રોકડ વટાવ એટલે શું? તો દાખલા તરીકે આ તમારી દુકાન છે, બરાબર છે, અને આજે તમે અહીંયા કોઈ વ્યક્તિ આવે છે એક્સ નામનો, બરાબર છે, એ એક્સ નામના વ્યક્તિને 5,000નું ઉધાર વેચાણ કરો છો. ઉધાર શું કરો છો? વેચાણ. બરાબર છે. સમજો કે રોકડ વટાવ એટલે શું થાય કે તમે એ વ્યક્તિને 5,000 રૂપિયાનું ઉધાર વેચાણ કરો છો. એણે કીધું કે ભાઈ પૈસા, બરાબર છે, એ જે પૈસા છે હું 1 મહિના પછી આપીશ. બરાબર છે, 1 મહિના એટલે કે માની લો કે ભાઈ 30 દિવસ પછી એણે કીધું કે પૈસા હું 1 મહિના એટલે કે 30 દિવસ પછી આપીશ. આપણે કીધું ઓકે, એ 5,000 રૂપિયાની વસ્તુ લઈને જતો રહ્યો. હવે આપણે 2 દિવસ પછી આપણને ખબર પડી કે ભાઈ આપણે પૈસાની જરૂર છે. બરાબર છે, ધંધાની અંદર પૈસાની જરૂર છે. તો આપણે વિચાર કર્યું કે કોની પાસેથી પૈસા લેવાના હતા. એક તો આ એક્સ, બરાબર, એની પાસેથી આપણે 5,000 લેવાના થયા કેમ કે ઉધાર વેચાણ કર્યું હતું. તો આપણે એક્સને કીધું કે ભાઈ તે મને કીધું છે કે ભાઈ હું 30 દિવસ પછી પૈસા આપીશ, પણ જો તું 15 દિવસની અંદર પૈસા મને આપી દેશે ને, ધ્યાન આપજો, 15 દિવસની અંદર પૈસા તું મને આપી દેશે તો તારે 4500 રૂપિયા મને આપવાના. શું કહું છું કે જો તમે એક્સને કહેશો કે ભાઈ એક્સ તું 15 દિવસમાં મહિને પૈસા આપી દેશે ને તો એક કામ કર, 4500 રૂપિયા આપી દે, અને જો 1 મહિના એટલે કે 30 દિવસ પછી તું આપીશ તો હું તારી પાસેથી પૂરેપૂરા 5,000 રૂપિયા લઈશ. તો જો એક્સની કેપેસિટી હશે, મતલબ એક્સ પાસે પૈસા હશે, તો એ શું કરશે? આ બેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશે? એક્સ આ 4500 વાળો ઓપ્શન સિલેક્ટ કરશે ને. કેમ? કેમ કે ભાઈ એક્સને ફાયદો થશે 500 રૂપિયાનો. તો એક્સે આપણને 4500 રૂપિયા આપી દીધા. ધ્યાન આપજો, તમે એને વેચાણ કેટલાનું કર્યું? 5,000નું વેચાણ કર્યું. પૈસા કેટલા આવ્યા? 4500. તો આ જે 500 રૂપિયા છે, આ 500 રૂપિયાને શું કહેવાશે? રોકડ વટાવ. 500 રૂપિયાને શું કહેવાય વિદ્યાર્થીઓ? રોકડ વટાવ. એટલે કે રોકડ વટાવ એટલે તમારે જેની પાસેથી નાણાં લેવાના છે, સાંભળજો, તમારે જેની પાસેથી રકમ પૈસા લેવાના છે એ પૈસા તમે જે મુદ્દત આપી છે એ મુદ્દત કરતાં વહેલા તમને, એની કરતાં પહેલાં તમને જોતા હોય, બરાબર છે, તો તમે એને કંઈક પ્રોત્સાહન આપશો, ડિસ્કાઉન્ટ આપશો, બરાબર છે. તો એ જે પ્રોત્સાહન અથવા તો જે વળતર આપો છો એ વળતરને શું કહેવાશે? રોકડ વટાવ કહેવાય. ઓકે, આ રોકડ વટાવ. હવે ધ્યાન આપજો, આની પહેલા આપણે શીખેલા વેપારી વટાવ. વેપારી વટાવ, તો વેપારી વટાવની ધ્યાન આપજો, વેપારી વટાવની ચોપડામાં નોંધ થશે નહીં. હવે નોંધ થશે નહીં મતલબ શું થાય કે ભાઈ આ ઉધાર પણ નહીં થાય અને જમા પણ થશે નહીં. કોણ? વેપારી વટાવ આપેલો હોય તો એ ઉધાર પણ નહીં થાય, જમા પણ નહીં થાય. એ શું થશે? ફક્ત બાદ થશે. ફક્ત બાદ થશે. કઈ રીતે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, ફરીવાર એક એક્ઝામ્પલ આપી દઉં કે રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે, 10% વેપારી વટાવે ખરીદ્યો. તો જો આની આમનોંધ શું આવશે? આમનોંધ કે ભાઈ ખરીદ ખાતે ઉધાર,
ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે રોકડ ખાતે. રકમ કઈ રીતે આવશે? તો કે રકમ આવશે 9,000 રૂપિયા. બરાબર. કઈ રીતે? જો આ 10,000 માંથી આ 10,000 માઇનસ 10%. બરાબર. 10,000 માઇનસ 10%. તો માઇનસ 10% શેને કર્યા? તો રકમમાં જુઓ, આ તમને આપેલું ને વેપારી વટાવ. તો વેપારી વટાવ હોય તો અહીંયા મેં લખ્યું વેપારી વટાવ ફક્ત શું થાય? બાદ. એ ઉધાર જમા થાય નહીં. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખેલા હતા. હવે આપણે આજે શું શીખવાના છે? રોકડ વટાવ. તો ધ્યાન આપજો, રોકડ વટાવ હોય, આ લખી નાખજો, રોકડ વટાવ, મારી સાથે લખતા રહેજો. રોકડ વટાવ ખરીદી વખતે જમા થશે. બરાબર છે? ખરીદી વખતે શું થશે? જમા. અને વેચાણ વખતે શું થશે? ઉધાર. સમજાવીશ તમને. બરાબર. ડાયરેક્ટ ખાલી ગોખાવીશ નહીં કે ભાઈ કેમ આ ઉધાર ને જમા, એનું કારણ પણ કહીશ. ધ્યાનથી સમજતા રહેજો, નહીં સમજ પડે તો પૂછી લેજો. ઓકે. ખરીદી વખતે રોકડ વટાવ શું થાય? જમા. વેચાણ વખતે રોકડ વટાવ શું થાય? ઉધાર. કઈ રીતે? ધ્યાન આપજો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે ₹5,000 નો માલ 10% રોકડ વટાવે, લખવાનું નથી, ધ્યાન આપજો, રોકડ વટાવે ખરીદ્યો. બરાબર છે? ચલો હવે અહીંયા આ એક પહેલો નિયમ રોકડ વટાવ વિશે. બીજો નિયમ આ લખજો, બીજો નિયમ લખજો, પછી સમજાવું ત્યારે ધ્યાન આપજો. બીજો નિયમ લખો સાથે કે રોકડ વટાવ, આ ઇમ્પોર્ટન્ટ છે, રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર પર જ ગણાય. બરાબર છે? રોકડ વ્યવહાર પર જ હંમેશા રોકડ વટાવ ગણાય. હવે આનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ? કે જો વ્યવહાર ઉધાર હોય, ફરીવાર બોલું છું, જો વ્યવહાર ઉધાર હોય તો એ ઉધાર વ્યવહારમાં રોકડ વટાવની ગણતરી અથવા તો નોંધ થશે નહીં. કેમ? કારણ કે વ્યવહાર છે ઉધાર. નિયમ છે, ધ્યાન રાખજો, રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર પર જ ગણાય. એટલે જો વ્યવહાર ઉધાર હોય અને ભલે રકમમાં રોકડ વટાવ આપ્યો હોય તો એને કંઈ કરવાનું નહીં. ઓકે. તો પહેલા તો હવે જો આ જે વ્યવહાર છે તે કે ₹5,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. પહેલા તો એ ચેક કરવાનું, આ જે વ્યવહાર આપેલો છે એ વ્યવહાર રોકડ છે કે ઉધાર? આ વ્યવહાર રોકડ છે કે ઉધાર? તો એના માટે રોકડ ઉધારના નિયમ તમને યાદ હશે. યાદ કરો રોકડ ઉધારના નિયમ કયા? કે જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દ હોય તો રોકડ કહેવાય, ફક્ત વ્યક્તિનું નામ હોય તો ઉધાર, રોકડ ચેક બેંક શબ્દ ન હોય તો રોકડ, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા એ શબ્દ હોય તો શું કહેવાય? રોકડ. આવી રીતે તમને ફટાફટ નિયમ પણ યાદ હોવા જોઈએ. બરાબર છે? ખાલી ચોપડી નોટબુકમાં લખવાથી ફાયદો નહીં થાય. ઓકે. ચલો, તો આ વ્યવહાર છે રોકડ. તો તમને યાદ હશે રોકડ વ્યવહારમાં કયા કયા ખાતા આવે? એક તો રોકડ ખાતું આવશે, એટલે આની અંદર એક આવશે રોકડ ખાતું. બીજું ખરીદ્યો, એટલે બીજું ખાતું કયું આવશે? ખરીદ ખાતું. બરાબર છે? બીજું એક આવશે ખરીદ ખાતું. અને મેં અહીંયા લખાયું રોકડ વટાવ ખરીદી વખતે શું થાય? જમા. એટલે ત્રીજું એક આવશે રોકડ વટાવ. રોકડ વટાવ. હવે રોકડ વટાવ તો હંમેશા જમા થઈ જશે ખરીદી વખતે, ખરીદીનો વ્યવહાર છે તો એમાં રોકડ વટાવ શું થઈ જશે? જમા. એટલે એકનો કેસ તો પૂરો થઈ ગયો. હવે રોકડ વિશે વિચારો. ખરીદી કરીએ તો રોકડ શેમાં આવશે? માલ મિલકતમાં. રોકડ ખાતું માલ મિલકતમાં, ખરીદી પણ માલ મિલકતમાં આવશે. અને રોકડ વટાવ મેં શોર્ટકટમાં તમને કીધું જમા થાય, પણ રોકડ વટાવ શેની અંદર આવશે? ઉપજ ખર્ચની અંદર આવશે. બરાબર છે? રોકડ વટાવ ઉપજ ખર્ચમાં આવે. તો હવે ખરીદી એ માલ મિલકતનું ખાતું છે તો માલ મિલકતનો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. આપણે ખરીદી કરીએ તો રોકડા આપણી પાસે આવે કે જાય? ખરીદી કરીએ તો રોકડા જાય તો રોકડ ખાતું શું થઈ જશે? જમા. ખરીદી હંમેશા શું હોય? ઉધાર.
અને આ રોકડ વટાવ તો તમને લખાયું જમા. હવે એ પણ સમજાવું કેમ જમા હોય. હવે ધ્યાન આપજો. આનો મતલબ શું થશે કે આપણે 5000ની ખરીદી કરીએ અને 10% ડિસ્કાઉન્ટ હોય તો 5000ના 10% 500 રૂપિયા થશે. આ રોકડ વટાવ ગણાય કઈ રીતે એ પણ અહીંયા સમજાવી દઉં કે 5000 ગુણ્યા 10%. કેલ્ક્યુલેટર પર કઈ રીતે કરવાનું? 5000 ગુણ્યા 10%, એટલે આનો જવાબ આવશે 500 રૂપિયા. જો વેપારી વટાવ હોય ને તો અહીંયા ધ્યાન આપજો. વેપારી વટાવ હોય તો આ રીતે કઈ રીતે થાય? 10,000 માઇનસ 10%. આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. જો વેપારી વટાવ હોય તો આ રીતે 10,000 માઇનસ 10% થાય. અને જો રોકડ વટાવ હોય, બરાબર છે, રોકડ વટાવ શું થશે? આ રીતે 5000 ગુણ્યા 10%. ઓકે, ચાલો તો હવે આની આમ નોંધ લખીએ. આ તો આપણે થોડુંક રફ કામ કર્યું. આમ નોંધ લખીએ તો આમ નોંધ એવી રીતે લખાશે કે ભાઈ ઉધાર કોણ થયું? અંદર ખરીદ ખાતું. એટલે આમ નોંધની અંદર ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે અને તે રોકડ વટાવ ખાતે, તે રોકડ વટાવ ખાતે, બરાબર છે. આ એની આમ નોંધ. હવે આમ નોંધ લખ્યા પછી એની શું લખીએ આપણે? રકમ. તો જો ખરીદ ખાતે ઉધાર રકમ જુઓ કે 5000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર થશે 5000, બરાબર છે. ખરીદ ખાતે ઉધાર કેટલા થશે? 5000. પછી રોકડ વટાવ, અહીંયા ઉપર ગણતરી કરી ને, રોકડ વટાવ કેટલા આવ્યો? 500. તો રોકડ વટાવ ખાતે જમા બાજુ પર 500 અને આ બેનો તફાવત 4500 રૂપિયા રોકડ ખાતે. આનો મતલબ એવો થશે કે આપણે 5000 રૂપિયાની ખરીદી કરી અને રોકડા કેટલા ગયા આપણી પાસેથી? 4500. એટલે 500 રૂપિયાનો આપણને ફાયદો થયો. એટલે આપણી રોકડ વટાવ અહીંયા શું થયો? જમા. એટલે યાદ રાખવાનું, ખરીદીનો વ્યવહાર હોય ત્યારે રોકડ વટાવ શું થાય? જમા. અને જો વેચાણનો વ્યવહાર હોય, મતલબ વ્યવહાર વેચાણવાળો હોય તો રોકડ વટાવ શું થઈ જશે? ઉધાર. એટલે આ એક નિયમ. અને એની બાજુમાં તો છે જ કે રોકડ વ્યવહાર હંમેશા રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહાર પર જ ગણાય. એટલે આ નિયમ છે, એ બધા નિયમ યાદ રાખવાના, બરાબર છે. ચલો બીજું એક્ઝામ્પલ સમજાવું છું, ધ્યાન આપજો. એક્ઝામ્પલ લખું છું, લખવાનું નથી, અહીંયા ધ્યાન આપજો કે રૂપિયા 80,000નો માલ, 80,000નો માલ રાધાને 10% રોકડ વટાવે, 10% રોકડ વટાવે વેચ્યો, બરાબર છે. 10% રોકડ વટાવે વેચ્યો. ઓકે, તો જો 80,000નો માલ 10% રાધાને 10% રોકડ વટાવે વેચ્યો. પહેલા તો એ ચેક કરો, આ રોકડ વટાવ છે, બરાબર છે. આ કયો વટાવ છે? રોકડ વટાવ. તો રોકડ વટાવ કયા વ્યવહાર પર ગણાય? હંમેશા રોકડ વ્યવહાર પર જ ગણાય. અને આ વ્યવહાર જે છે એ કેવો છે? જુઓ, આ વ્યવહાર કેવો છે? રોકડ છે કે ઉધાર છે? આ વ્યવહાર કેવો છે? ઉધાર. કેમ ઉધાર છે? કારણ કે રાધાને વેચ્યો, રાધાનું નામ આપેલું છે, બરાબર છે. વ્યક્તિનું નામ આપેલું હોય તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર. અને ઉધાર વ્યવહારની અંદર આ રોકડ વટાવ આવે નહીં. એટલે અહીંયા ભલે તમને રકમની અંદર 10% રોકડ વટાવ આપ્યો પણ આનું કંઈ થશે નહીં. ફરી વાર સમજ પડે છે? શું કે આપણે 80,000નો માલ 10% રાધાને 10% રોકડ વટાવે વેચો. આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે, બરાબર છે. કારણ કે રાધાનું નામ આપેલું છે, બરાબર છે. રાધાનું નામ આપેલું હોય તો આ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહાર પર રોકડ વટાવની કોઈ નોંધ થશે નહીં. એટલે આજે આપ્યું ને 10% રોકડ વટાવ, બરાબર છે, એ ભલે આપ્યું, આનું કંઈ થશે નહીં. તો સિમ્પલ આમ નોંધ શું થઈ જશે આની? કે ભાઈ 80,000નો માલ રાધાને વેચ્યો. તો આમ નોંધ શું બનશે હવે? કે ભાઈ રાધા ખાતે ઉધાર, રાધા ખાતે ઉધાર 80,000 તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે 80,000, બરાબર છે. આ એની આમ નોંધ.
હવે બીજું એક્ઝામ્પલ ધ્યાન આપજો, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લખું છું. ₹70,000 નો માલ રામને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડ વટાવે રોકડેથી વેચ્યો. પહેલા તો એ ચેક કરો કે કયો વટાવ છે, 10% રોકડ વટાવ છે. તો હવે બીજો નિયમ કે રોકડ વટાવ હંમેશા કયા વ્યવહાર પર મળે? રોકડ વ્યવહાર પર જ મળે. તો આ વ્યવહાર કેવો છે? રોકડ જ છે. કેમ? કેમ કે રોકડ શબ્દ આપેલો છે. ઓકે, તો આની અંદર કયા કયા ખાતા આવશે હવે એ નક્કી કરવાનું, બરાબર છે. કયા કયા ખાતા આવશે? તો જુઓ, એક તો રોકડેથી વેચો એટલે એક આવશે રોકડ ખાતું, બરાબર છે. એક આવશે રોકડ ખાતું. બીજું વેચ્યો એટલે એક આવશે વેચાણ ખાતું, બરાબર છે. અને વેચાણ વખતે રોકડ વટાવ, રોકડ વટાવ તો આવશે જ ને, કેમ કે રોકડ વ્યવહાર છે. તો ત્રીજું એક આવશે રોકડ વટાવ, રોકડ વટાવ ખાતું. હવે આના પ્રકાર રોકડ શેમાં આવે ભાઈ? માલ મિલકતમાં. ઓકે, વેચાણ શેમાં આવે? વેચાણ માલ મિલકતમાં. અને શોર્ટકટમાં મેં તમને લખાયું હતું ઉપર, બરાબર છે. અહીંયા પણ ફરી વાર બતાવું છું કે ભાઈ વેચાણનો વ્યવહાર હોય, આવ્યું વેચાણ વખતે રોકડ વટાવ શું થઈ જશે? ઉધાર. ઓકે, તો અહીંયા વેચાણ વટાવ, રોકડ વટાવ જે છે એને પણ આપણે શું કરી દઈશું? ઉધાર. ઓકે, ચલો. એટલે રોકડ વટાવ ખાતે પણ ડાયરેક્ટ એ ઉપજ ખર્ચમાં આવશે, બરાબર. રોકડ વટાવ ઉપજ ખર્ચમાં આવશે અને એ શું થઈ જશે? વેચાણ વખતે ઉધાર થઈ જશે. ઓકે, હવે જો, હવે આની આમ નોંધ લખીએ. આ બે જ વિશે વિચારવાનું. વેચાણ ખાતું હંમેશા શું હોય? જમા. વેચાણ હંમેશા જમા હોય અને વેચાણ કરીએ તો રોકડા આવે તો રોકડ શું થઈ જશે? ઉધાર, બરાબર છે. આ રફ કામ હતું. હવે આમ નોંધ લખવાનું કે તો આમ નોંધ કઈ રીતે લખાશે? કે ભાઈ રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે અને તે રોકડ વટાવ ખાતે. ઓકે, સોરી, રોકડ ખાતે ઉધાર, ત્યાર પછી અહીંયા ઉધાર બાજુ પર એક બાકી રહી ગયું. રોકડ વટાવ ખાતે ઉધાર, રોકડ વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, બરાબર, વેચાણ ખાતે જમા. હવે આમાં રકમ લખીએ તો પહેલા ધ્યાન રાખવાનું, ખરીદી અથવા તો વેચાણ હોય ને પહેલા એની રકમ લખી નાખવાની. શું? ખરીદી અથવા તો વેચાણની રકમ હોય એને પહેલા રકમ લખી નાખવાની. તો અહીંયા વેચાણ ખાતે આવશે 70,000, બરાબર છે. એના પછી વટાવની રકમ લખવાની. તો વટાવની રકમ લખવા માટે કઈ રીતે? ધ્યાન રાખજો કે આ રીતે 70,000 ગુણ્યા રોકડ વટાવ કેટલો હતો? 10% હતો ને, તો ઉધાર બાજુ પર આવશે 7,000. 70,000 ગુણ્યા 10%, આ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના કેટલા આવશે? 7,000. તો હવે 70,000 માંથી 7,000 માઇનસ કરો, અહીંયા આવશે 63,000. આમ નોંધ આવડ્યા પછી તમને એની રકમ લખતા પણ આવડવું જોઈએ, બરાબર છે. રકમ લખતા નહીં આવડે તો પછી પાછો પ્રોબ્લેમ થશે. એટલે આમ નોંધ અને રકમ બંને તમારે શીખવાનું છે. ઓકે, ચલો. હવે એક એક્ઝામ્પલ લખું છું, એ તમારે લખવાનું છે મારી સાથે જ. ઓકે, ચલો લખો. લખજો. ₹50,000 નો માલ, ₹50,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો, બરાબર છે. 50,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો. હવે ધ્યાન આપો, અહીંયા લખવાનું બંધ કરીને. આની અંદર બંને વટાવ છે. એક તો આ વેપારી વટાવ પણ છે અને રોકડ વટાવ પણ છે, બરાબર છે. લખવાનું બંધ કરીને અહીંયા ધ્યાન આપજો.
તો ધ્યાન રાખો, જ્યારે પણ વ્યવહારની અંદર બંને વટાવ હોય કે એક વટાવ હોય, કોઈ પણ વટાવ હોય, તો પહેલાં હંમેશા વેપારી વટાવની નોંધ થાય, મતલબ વેપારી વટાવ બાદ થાય અને પછી જ રોકડ વટાવ આવે, બરાબર છે? પછી જ રોકડ વટાવ આવે. ચલો, એટલે પહેલાં આપણે વેપારી વટાવ, પણ તમને યાદ હશે વેપારી વટાવ ઉધાર અથવા તો જમા થશે નહીં. વેપારી વટાવ ઉધાર પણ નહીં થાય, જમા પણ નહીં થાય. કેમ? કેમ કે તો આગળ મેં તમને સમજાવ્યું હતું કે વેપારી વટાવ ફક્ત શું થાય? માઇનસ થાય. હવે રોકડ વટાવ વ્યવહાર શેનો છે? જુઓ, વ્યવહાર છે ખરીદ્યો, તો ખરીદી વખતે રોકડ વટાવ શું થશે? જમા. બરાબર છે? ખરીદી વખતે રોકડ વટાવ જમા થાય, પણ એ પહેલાની કન્ડિશન શું? કે વ્યવહાર રોકડ હોવો જોઈએ તો જ જમા થાય. બરાબર છે? તો આ વ્યવહાર રોકડ જ છે. કેમ? કારણ કે નથી કોઈ વ્યક્તિનું નામ આપેલું કે નથી રોકડ કે ચેક શબ્દ, એટલે આ વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ. અને જો રોકડ વ્યવહાર હોય તો રોકડ વટાવની નોંધ તો થવાની જ છે. ઓકે, ચાલો, તો હવે આની આમ નોંધ ખરીદ્યો, તો ખરીદ ખાતે શું થઈ જશે? ઉધાર. ઓકે, એટલે આમ નોંધની અંદર અહીંયા લખું છું કે ભાઈ ખરીદ ખાતે ઉધાર, અહીંયા ધ્યાન આપજો, પછી લખજો. અને ખરીદી કરીએ તો રોકડા જાય તો તે રોકડ ખાતે, અને ખરીદી વખતે રોકડ વટાવ શું હોય? જમા, તો તે રોકડ વટાવ ખાતે. બરાબર છે? આ એની આમ નોંધ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમ નોંધ પછી એની રકમ લખવાની છે. આ વસ્તુ આવડવી જરૂરી છે. તો જુઓ, હું અહીંયા ઓકે, આ ગણતરી અહીંયા કરતો જાઉં છું, તમે અહીંયા ધ્યાન આપજો કઈ રીતે એની રકમ લખાશે. આ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો 50,000નો માલ, પછી લખજો, અહીંયા ધ્યાન આપજો, 50,000, એમાંથી પહેલાં 10% વેપારી વટાવ બાદ કરવાનો. કયો વટાવ? વેપારી વટાવ. એટલે કેલ્ક્યુલેટર પર કરો હવે, 50,000 માઇનસ 10%. બરાબર છે? 50,000 માઇનસ 10% કરશો તો જવાબ આવશે 45,000. એવા 45,000. ફરજિયાત આ રીતે જ ગણતરી, મતલબ શરૂઆતમાં આ રીતે કરવાની, પછી તમને સમજ પડી જાય એટલે ગણતરી બતાવવાની જરૂર નથી. એટલે પહેલા વેપારી વટાવ બાદ કરવાનો, એટલે ખરીદ ખાતે ઉધાર આવશે 45,000. ચલો, એ રકમ આવી ગઈ. પહેલા ખરીદી અને વેચાણની રકમ લાવવાની. બરાબર છે? વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ ખરીદી હોય તો ખરીદ ખાતે લખવાની, વેચાણ હોય તો વેચાણ ખાતે લખવાની. ચલો, હવે એના પછી પહેલા આની રકમ લાવવાની, પછી રોકડ વટાવની રકમ લાવવાની. કઈ રીતે મળશે? તો હવે ધ્યાન આપો. રકમમાં જુઓ, રોકડ વટાવ છે કેટલો? રકમની અંદર અહીંયા છે ને 10% રોકડ વટાવે, તો રોકડ વટાવ હંમેશા આ 45,000 જે આવે ને એના પર ગણાય. ઓકે, તો હવે કેલ્ક્યુલેટર પર કરો, 45,000 ગુણ્યા 10%. આ 10% કયો હતો? રોકડ વટાવ. 45,000 ગુણ્યા 10% કરશો તો તમને જવાબ મળશે 4500 રૂપિયા. કેટલો મળશે? 4500. આ 4500 એ રોકડ વટાવની જગ્યા પર મૂકવાનો. શેની જગ્યા પર મૂકવાનો? રોકડ વટાવની જગ્યા પર. તો રોકડ વટાવ ખાતે જમા આવશે 4500. હવે આ 45,000 માંથી આ 4500 બાદ કરવાના. 45,000 માઇનસ 4500, તો અહીંયા જવાબ આવશે 40,500. એ આ રોકડ ખાતે. બરાબર છે? આ રીતે રકમ લખાશે. લખી નાખો ફટાફટ. ચાલો, પછી તું એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી લખજો. ચલો, સ્ક્રીનશોટ લઈ લો, પછી લખી નાખજો. ચાલો, એના પછી લખો, હું બોલું છું એ પ્રમાણે સાથે લખતા જજો સમજીને. ઓકે, લખો. અનિલ પાસેથી, એક કામ કરો, અનિલને રૂપિયા 1,00,000નો માલ, અનિલને રૂપિયા 1,00,000નો માલ 10% રોકડ વટાવ અને
10% વેપારી વટાવે વેચ્યો. અનિલે ₹1,00,000 માલ 10% રોકડ વટાવ અને 10% વેપારી વટાવે વેચ્યો. ચલો, અનિલે, એની અંદર લખજો, અનિલે નાણાં રોકડા ચૂકવ્યા. અનિલે નાણાં રોકડા ચૂકવ્યા. ઓકે, આ વ્યવહાર છે. હવે આની આપણે આમનોંધ લખવાની છે. હવે વિદ્યાર્થીઓ તમે ધ્યાન આપો, રકમની અંદર પહેલા કયો વટાવ આપ્યો છે? અહીંયા રોકડ વટાવ. અને પછી કયો વટાવ આપ્યો? વેપારી વટાવ. તો ધ્યાન આપવાનું, પહેલા રોકડ વટાવ હોય કે વેપારી વટાવ હોય? પહેલા હંમેશા વેપારી વટાવ બાદ કરવાનો. એટલે પહેલા વેપારી વટાવ થશે, પછી રોકડ વટાવ થશે. ધ્યાન આપજો, પરીક્ષામાં પણ આવું તમને હોઈ શકે. પહેલા રોકડ વટાવ આપે, પછી વેપારી વટાવ. પણ ધ્યાન રાખવાનું, ગમે ત્યારે કોમર્સમાં જ્યાં સુધી તમે આગળ ભણો, પહેલા હંમેશા વેપારી વટાવ બાદ કરી દેવાનો. તો ધ્યાન આપો, વેપારી વટાવ બાદ કરો એટલે રકમ તમારી આવશે આવી કે આ 10,000 માઇનસ, સોરી 1,00,000 છે, સોરી, બરાબર છે. આ 1,00,000 માઇનસ 10% કરો એટલે કેટલા આવશે? 90,000. બરાબર છે. આ રકમ આવી, આ રકમ કોના ખાતે લખાશે? ખરીદ ખાતે. વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ રકમ લખાશે ખરીદ ખાતે. એટલે આ ખરીદ ખાતે 90,000 લખાશે. હવે એના પછી તમારે રોકડ વટાવની ગણતરી કરવાની. તો હવે રોકડ વટાવ શેના પર થશે? આ 90,000 પર થશે. ઓકે, તો હવે 90,000 ગુણ્યા 10%. શું થશે? 90,000 ગુણ્યા 10%. તો એની રકમ આવશે 9,000. પણ એ 9,000 શું આવી? રોકડ વટાવની રકમ આવી. 9,000 આવી રોકડ વટાવની રકમ. ઓકે, હવે અહીંયા આમનોંધ લખીએ, ધ્યાન આપજો. આમનોંધ, આ તો ગણતરી હતી સિમ્પલ. આમનોંધમાં ધ્યાન આપો કે અનિલને ₹1,00,000 માલ 10% રોકડ વટાવ અને 10% વેપારી વટાવે વેચ્યો. ઓકે, મેં અહીંયા વિદ્યાર્થીઓ, મારી ભૂલ છે, આ ખરીદની જગ્યા પર શું આવશે? વેચાણ. વ્યવહાર વેચાણનો છે. ઓકે, તો 1,00,000 માલ 10% રોકડ વટાવ અને 10% વેપારી વટાવે વેચ્યો. અનિલે નાણાં રોકડા ચૂકવ્યા. વ્યવહાર રોકડ જ છે એટલે વેપારી વટાવ રોકડ વટાવ બંને આવશે. વેપારી વટાવ તો આવવાનો જ છે, રોકડ હોય કે ઉધાર હોય. વેપારી વટાવ તો ફિક્સ જ છે, વેપારી વટાવ આવે છે. ઓકે, ચલો, હવે આમનોંધ શું બનશે? ધ્યાન આપો, વ્યવહાર છે વેચાણનો છે ને, વેચ્યો. તો વ્યવહાર છે વેચાણનો. વેચાણ વખતે, બરાબર છે, વેચાણ વખતે રોકડા આવે તો આમનોંધ લખાશે, સાથે લખતા જજો, રોકડ ખાતે ઉધાર. બરાબર છે, આમનોંધ આવશે રોકડ ખાતે ઉધાર. વેચાણ વખતે રોકડ વટાવ પણ શું થઈ જશે? ઉધાર. એટલે ફરી વાર નીચે કે રોકડ વટાવ ખાતે ઉધાર. રોકડ વટાવ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તે વેચાણ ખાતે આવી એની આમનોંધ થશે. ઓકે, હવે આમનોંધ તો થઈ ગઈ, બટ હવે રકમ લખવાની. બરાબર છે, તો અહીંયા જે બાજુમાં ગણતરી કરીને જુઓ, પહેલા કેટલા આવ્યા હતા? 90,000. તો એ 90,000 આવશે વેચાણ ખાતે. એટલે પહેલા વેચાણની રકમ 90,000. બરાબર છે, પછી વટાવની રકમ લખવાની. વટાવ કેટલો આવેલો? 9,000. અને 90,000 માંથી 9,000 માઇનસ કરો તો આવશે 81,000. ઓકે, ચાલો, સમજ નહીં પડે તો પૂછતા રહેજો. ચલો, એના પછી લખજો નેક્સ્ટ. ₹60,000 માલ 10% રોકડ વટાવ અને 5% વેપારી વટાવે ખરીદ્યો. 60,000 માલ 10% રોકડ વટાવ અને 5%
વેપારી વટાવે ખરીદ્યો. તો જો પહેલા કયો વટાવ આપ્યો છે? પહેલા છે રોકડ વટાવ અને પછી છે વેપારી વટાવ. પણ બેમાંથી પહેલા કયો વટાવ બાદ થશે? વેપારી વટાવ. ઓકે, ચલો આની આમ નોંધ તો હવે તમને કદાચ આવડતી જ હશે. આની આમ નોંધ શું બનશે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર. લખતા જજો. આમ નોંધ બનશે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે અને તે રોકડ વટાવ ખાતે. તે રોકડ વટાવ ખાતે. ઓકે, આમ નોંધ આવી બનશે. હવે આમ નોંધ થઈ ગયા પછી વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, આમ નોંધ તો લખાઈ ગઈ. હવે એની આપણે શું લખવાની છે? રકમ. આમ નોંધ લખાઈ ગયા પછી એની રકમ લખવાની. તો આ ત્રણમાંથી પહેલા રકમ કોની લખવાની? તો કે ભાઈ ખરીદીની. કઈ રીતે આવશે? ખરીદીની રકમ કઈ રીતે આવશે? 60,000 માઇનસ 5%. 5% છે ને વેપારી વટાવના. ઓકે, 5% વેપારી વટાવના. તો 6,000, 60,000 માઇનસ 5% કરશો એટલે 60,000 ના 5 કેલ્ક્યુલેટર પર કરો. 60,000 માઇનસ 5% એટલે કેટલા આવ્યા? 57,000. બરાબર છે? એટલે અહીંયા રકમ આવશે 57,000. હવે એના પછી કોની રકમ લાવવાની? આ ખરીદીની રકમ પછી હંમેશા વટાવની રકમ લાવવાની. કઈ રીતે વટાવની રકમ? 57,000 ગુણ્યા રોકડ વટાવ જુઓ કેટલો છે? 10%. 57,000 ગુણ્યા 10%. તો 57,000 ગુણ્યા 10% કરશો તો આ રકમ મળશે 5,700. બરાબર છે? 57,000 ગુણ્યા 10% કરશો તો કેટલા મળશે? 5,700. હવે એ 57,000 માંથી, બરાબર છે, એ 57,000 માંથી આ 5700 માઇનસ કરો એટલે મળશે 51,300. કેટલા મળશે? 51,300. એ આવશે રોકડ ખાતે. ઓકે, તો સમજ તો પડે છે ને દરેક વિદ્યાર્થીઓને? હા, સમજ પડવી જોઈએ. નહીં સમજ પડે તો હેન્ડ રેઝ કરજો. બરાબર, ફરીવાર તમને સમજાવીશ. અને એકદમ સિમ્પલ છે, થોડું ઘણું ધ્યાન આપજો. નહીં સમજ પડે તો પૂછી લેજો. બરાબર છે? કારણ કે આમ નોંધ આવડશે ને તો જ પછી આગળના બધા ચેપ્ટર તમને આવડશે. એટલે આમ નોંધ શીખવી જરૂરી છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. ઓકે, આમ નોંધ શીખવી શું છે? જરૂરી છે. ચલો એના પછી જુઓ, એક તમને ચોપડીમાં એક આપેલું છે. આ એક તફાવત એક વખત તમારે વાંચવાનો. બરાબર છે? અને એક વખત ચોપડીમાં લખજો. તફાવત એક વખત વાંચવાનો છે અને એક વખત લખવાનો છે. ઓકે, ચાલો એના પછી એક ત્રીજો પોઈન્ટ છે કસર. બરાબર છે? કસર. તો જો કસર એટલે શું? તો પહેલો જ પેરેગ્રાફ છે. જુઓ કસર એટલે શું? આ પહેલો ગ્રાફ ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાય છે કે કસર એટલે શું. પહેલા વાંચી લઈએ પછી સમજાવું કે ભાઈ કસર એટલે. ઓકે, કેટલીક વાર વેપારી લેણા કે દેવાની પતાવટ વખતે, એટલે શું લેણા કે દેવા એટલે શું? આપણે કાં તો પૈસા લેવાના હોય કાં તો પૈસા આપવાના હોય. ઓકે, તો વેપારી શું કરશે? આપણે પૈસા લેવાના હોય તો પૈસા અથવા તો પૈસા આપવાના હોય એને શું કહેવાય? લેણા કે દેવાની પતાવટ. ઓકે, તો એમાંથી એ વખતે અમુક રકમ ઓછી લઈને કે આપીને દેવા કે લેણાની પતાવટ કરે છે. દાખલા તરીકે ધ્યાન આપો, તમે કરિયાણાની દુકાને જાઓ. ફોર એક્ઝામ્પલ, તમે કરિયાણાની દુકાને જાઓ તો માની લો કે ભાઈ 1,000 અને 5 રૂપિયાની ખરીદી કરી હોય. કેટલાની ખરીદી કરી હોય? 1,000 અને 5. તો તમે કહેશો ભાઈ આલ્યો ભાઈ 1,000 રૂપિયા, 5 રૂપિયા તો આમ તેમ. તો આ 5 રૂપિયાને શું કહેવાય? કસર. તમારે કરિયાણાવાળાને આપવાના કેટલા હતા? 1,005. પણ તમે આપ્યા કેટલા? ફક્ત 1,000 જ આપ્યા. તો 5 રૂપિયા ઓછા આપ્યા તો 5 રૂપિયાને શું કહેવાય? કસર. બરાબર છે? એટલે પૈસા લેવાના હોય અથવા તો પૈસા તમારે આપવાના હોય તો ત્યારે તમે જે ઓછી રકમ આપો ને અથવા તો આપણને ઓછી રકમ મળે એને શું કહેવાશે? કસર. ઓકે, કસર. તો કસર, હવે ધ્યાન રાખજો, ક્યારેક કસર ઉધાર પણ થશે, ક્યારેક કસર જમા પણ થશે. આ વસ્તુ ધ્યાન રાખવાની. શું? ક્યારેક કસર ઉધાર પણ થશે અને ક્યારેક જમા પણ થશે. હવે ક્યારે ઉધાર થાય અને ક્યારે જમા થાય એ પણ યાદ રાખવાનું. બરાબર છે?
કસર ક્યારે ઉધાર થશે અને ક્યારે જમા થશે એ પણ તમારે ધ્યાન રાખવાનું. તો ધ્યાન રાખવાનું, જ્યારે પૈસા આપણે લેવાના હોય, આ લખી નાખજો, બરાબર છે, નાણાં અથવા તો પૈસા લેવાના હોય ત્યારે કસર જમા થશે. બરાબર છે, પૈસા લેવાના હોય ત્યારે કસર શું થશે? જમા. અને જો આપણે નાણાં આપવાના હોય, બરાબર છે, નાણાં આપવાના હોય ત્યારે કસર ખાતું શું થઈ જશે? ઉધાર. એટલે આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે આપણે જો રકમ લેવાની હોય ત્યારે કસર શું થઈ જાય? જમા. અને જો આપણે કોઈને પૈસા વિદ્યાર્થીઓ મેં રિવર્સ કીધું, સોરી, ફરીવાર સમજાવું છું, ધ્યાન આપજો. મેં જે કીધું ને એને કરતાં ઊંધું કીધું, સોરી. જો પૈસા આપણે લેવાના હોય, ધ્યાન આપજો, પૈસા આપણે લેવાના હોય ત્યારે કસર ઉધાર થશે. કેમ ઉધાર થશે? કારણ કે આપણે પૈસા લેવાના હતા ને આપણને ઓછા મળ્યા ને, એટલે કસર ખાતું શું કરી દેવાનું? ઉધાર. અને એના કરતાં રિવર્સ, જો પૈસા આપણે આપવાના હોય, બરાબર છે, અને આપણે પૈસા ઓછા આપીએ ત્યારે કસર ખાતું શું થઈ જશે? જમા. એટલે લખજો, પૈસા લેવાના હોય ત્યારે કસર ઉધાર, અને પૈસા આપવાના હોય ત્યારે કસર શું થઈ જશે? જમા. તો જો ચોપડીમાં એવું જ છે. અહીંયા એક એક્ઝામ્પલ છે, ધ્યાન આપજો. એક એક્ઝામ્પલ આપેલું છે છેલ્લી 2 લીટીમાં કે વરુણને એક 515 ચૂકવવાના બાકી પેટે 74 રૂપિયા 500 રોકડા આપ્યા. તો છે ને કે આપણે આપવાના કેટલા હતા? 515, પણ આપણે આપ્યા કેટલા? 500 રૂપિયા. તો એ 15 રૂપિયાને શું કહેવાય? કસર અથવા તો છૂટ. એટલે એ બાબત પણ વિદ્યાર્થીઓ તમારે ધ્યાન રાખવાની. ઓકે, હવે અહીંયા જુઓ, ઉદાહરણ નંબર 8 છે. જે ઉદાહરણ નંબર 8 છે એ ઉદાહરણ નંબર 8 વિદ્યાર્થીઓ તમારે જાતે કરવાનું છે. બરાબર છે, એ ઉદાહરણ નંબર 8 તમારે જાતે કરવાનું છે. એટલે દરેક વિદ્યાર્થીઓ એ ઉદાહરણ નંબર 8ની આજે પ્રેક્ટિસ કરજો. ઓકે, આવતીકાલે હું તમને એ ઉદાહરણ નંબર 8 સમજાવીશ. ઓકે, ચલો અહીંયા આપણે આ લેક્ચરનો શું કરીએ છીએ? એન્ડ.